વેકેશન આવે ને એટલે માતા પિતાને કે કોઈ પણ છોકરાને પૂછવામાં આવે ને કે તું શું કરે છે, તો મોટા ભાગના માતા પિતા કે છોકરાનો જવાબ હોય છે કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરું છું, સ્પોકન ઇંગ્લિશની અંદર જાઉં છું. ઘણી વાર આપણને એ પ્રશ્ન થાય કે ધોરણ 1 થી ઇંગ્લિશ આવતું હોય અને 12મા ધોરણ સુધી ભણતું હોય એ વિદ્યાર્થી 12 વર્ષ સુધી ઇંગ્લિશ ભણે છે ને તો પણ એ બોલી નથી શકતો. એમને પૂછવામાં આવે કે કેમ આવું થાય છે, કેમ ઇંગ્લિશ નથી બોલી શકતો, તો એ કહેશે કે સિસ્ટમ જ એવી છે, ગોખવાની સિસ્ટમ છે એટલે ઇંગ્લિશ નથી બોલી શકાતું. પણ વાસ્તવિકતા કંઈક જુદી છે મિત્રો. એક વાત ઘણી વાર તમે સાંભળેલી હશે કે જો તમે વિચારી ન શકો તો તમે ભાષા પણ બોલી ન શકો, તો તમે ઇંગ્લિશ પણ ન બોલી શકો, અને ખાસ કરીને ફ્લુઅન્ટલી ઇંગ્લિશ તો ન જ બોલી શકો. તેમ તો આજે મારે કેવું છે કે કઈ રીતે ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલી શકાય અને વેકેશનમાં તમે શું કરો તો તમને ઇંગ્લિશ બોલતા આવડે. તો મારે આજે એ વાત કરી છે. ફરી એકવાર એક જ વિનંતી, એ જ નાનો એવો વિડીયો અને એ જ છેલ્લે સુધી જોવાની વાત છે. તો મિત્રો સૌથી પહેલા એવી એક વ્યક્તિ વિશે વિચારો કે જે બોલી શકતો નથી, સાંભળી શકતો નથી, લખી શકતો નથી અને વાંચી શકતો નથી, અને આપણે એમ કહીએ કે એના વિચારો શું હોય. તો આવી પરિસ્થિતિમાં તમને શું લાગે છે કે આ વ્યક્તિ વિચારી નહીં શકતો હોય? હવે બીજું એક ઉદાહરણ, તમે એક મોટી દુકાનમાં જાઓ છો અને દુકાનદાર એ વ્યક્તિને કહો છો કે મારે સોય જોઈએ છે. એ વ્યક્તિ મોટી દુકાનમાં એક નાના ખાનામાંથી, ડ્રોવરમાંથી તમને સોય તમારા હાથ ઉપર મૂકી દે છે, અને હવે તમને યાદ આવે છે કે મારે સોયની સાથે સાથે ખીલી પણ લેવાની છે. એ વ્યક્તિને તમે કહો છો કે મારે ખીલી જોઈએ છે, તો એ વ્યક્તિ ફરી પાછો કોઈ બીજા ડ્રોવરમાંથી ખીલી કાઢી અને તમારા હાથ ઉપર તમને આપી દે છે. શું આ વ્યક્તિએ આગલી રાતે જ નક્કી કર્યું હતું કે મારે આ ડ્રોવરમાંથી ખીલી લેવાની છે અને આ ડ્રોવરમાંથી સોય લેવાની છે? શું આ વ્યક્તિ એક બુકમાં લખી નાખેલું હતું કે આ ડ્રોવરમાં સોય છે અને આ ડ્રોવરની અંદર ખીલી છે? શું આ વ્યક્તિ ગોખીને આવ્યો હતો કે આ ડ્રોવરની અંદર ખીલી છે અને આ ડ્રોવરની અંદર સોય છે? ના, આમાંનું કશું જ નહીં હતું. બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. એક ટાઈપિસ્ટ સવારે તેની ઓફિસમાં આવે છે, આવતાની સાથે તેના બોસ એની નજીક આવે છે અને અમુક પેજ એને આપે છે અને કહે છે કે આ તારે ટાઈપ કરવાનું છે. ટાઈપિસ્ટ વિચારા વગર સીધું ટાઈપ કરવા માંડે છે. એ કીબોર્ડ ઉપર પોતાની નજર નાખતો પણ નથી અને એ કી પર જોતો પણ નથી. જાણે એવું લાગે છે કે તેના હાથમાં, તેની આંગળી ઉપર જાણો કે આંખો લાગેલી છે અને તે જોતો પણ નથી. આવું કેમ શક્ય બને છે? આ કેમ કારણ છે? આ કઈ રીતે થાય છે? બહુ આસાનીથી આ વ્યક્તિ કંઈ પણ જોયા વગર ફટાફટ ટાઈપ કરે છે અને સાચું ટાઈપ કરે છે. ફ્લોફુલ રીતે આ કામ થાય છે, કંઈ વિચાર્યા વગર થાય છે. આવી જ રીતે તમે રસોડાની અંદર જાઓ છો ને તમારે ચા બનાવવાની છે, તો તમે એક વાસણ લઈ લેશો અને તેમાં દૂધ છે, ચા પત્તી છે, પાણી છે, આ બધું નાખી અને થોડા સમય માટે ગરમ કરો છો અને થોડા સમય પછી એને ચા તરીકે તૈયાર કરો છો. એનો મતલબ કે તમે વિચાર્યા વગર આ કામ કરો છો. તેવી જ રીતે તમે ઘણીવાર જોયેલું છે કે મેડિકલની અંદર જવામાં આવે અને કોઈ પણ પ્રકારની દવા માંગવામાં આવે તો એક કેમિસ્ટ છે એ નાના એવા ડ્રોવરમાંથી અથવા તો એક ડ્રોવરમાંથી દવા કાઢીને તમે આપે છે. બીજો કસ્ટમર આવે છે, બીજી દવા માંગે છે, તો પણ એ ડ્રોવરમાંથી કાઢીને આપે છે. એનો મતલબ કે આ પદ્ધતિમાં ક્યાંય વિચારવાનું આવતું નથી. મિત્રો, આ 3-4 ઉદાહરણ આપ્યા કે તેમાં તમને કઈ વાત કોમન લાગે છે? હા, આમાં એક વાત કોમન છે. બધા જ અલગ અલગ કામ છે, વિચાર્યા વગર ફ્લોફુલી રીતે થાય છે. એક બીજી વાત એ છે કે અહીં થિંકિંગ પ્રોસેસ, વિચારવાનું કઈ છે જ નહીં. અને બીજી એક બહુ અગત્યની વાત, આ દરેક ઉદાહરણની અંદર અહીંયા કંઈ પણ પ્રકારનું વિચારવાનું નથી, કંઈ પણ પ્રકારનું થિંકિંગ કરવાનું નથી. હવે બીજા ઉદાહરણો જોઈએ કે જેમાં વિચારવાનું છે, થિંકિંગ કરવાનું છે, છતાં પણ અડચણ આવે છે. એક સ્ત્રીને ગાડી શીખવી છે, તો ગાડી શીખવામાં સૌથી પહેલા તેના ઘરના સભ્ય કહે છે કે ગાડીની ચાવી, કી છે, એનાથી ગાડી સ્ટાર્ટ કરવાની છે, ઓન કરવાની છે. ત્યાર પછી ગાડી ચાલુ કરતા પહેલા એમને કિક મારવાની છે, આથી ચાલુ થશે. પછી ક્લચ કરી અને ગિયરમાં લેવાની છે, ગિયરમાં લઈને લીવર દેવાનું છે. હવે ક્લચ એની સાથે સાથે
છોડવાનો છે, આથી ગાડી ચાલશે. આ તમામ વસ્તુ એ સ્ત્રીએ બુકની અંદર લખી લીધી, બરાબર યાદ રાખી લીધી અને ગોખી નાખી. પરંતુ જ્યારે આ પ્રેક્ટિસ કરવામાં આવે છે ત્યારે ગાડી બરાબર ચાલતી નથી. થોડા અંતરે આ ગાડી ઊભી રહી જાય છે અથવા તો સ્ટાર્ટ થાય છે અને ઝટકા સાથે ઊભી રહી જાય છે. આ ઉદાહરણથી તમે જોયું, જ્યાં વિચારવાનું આવે છે, વિચારવાથી કામ કરવામાં આવે છે ને ત્યાં ફ્લુઅન્ટલી કામ થતું નથી. જ્યાં વિચારવાનું હોય છે ને જ્યાં વિચારીને કામ કરવાનું થાય ને ત્યાં પ્રોબ્લેમ આવે છે. જ્યાં થિંકિંગ પ્રોસેસ નથી ત્યાં કામ ફ્લુઅન્ટલી થાય છે. જ્યાં વિચારવાનું નથી ને ત્યાં કામ અટકતું નથી. તો આ તમામ વાતોથી એક જ નિર્ણય આવે છે કે સતત ને સતત પ્રેક્ટિસ. તમારું કોઈ પણ કામ હોય તો એ સતત પ્રેક્ટિસથી થશે. પ્રેક્ટિસની પણ પ્રેક્ટિસ કરવામાં આવે તો એ કામ ચોક્કસ રીતે થાય જ. કોઈ દવા, કોઈ જુગાડ કે બીજો કોઈ પણ રસ્તો આના માટે શક્ય નથી. કોઈ કામ સતત કરવામાં આવે ને તો પછી એમાં વિચારવાનું થતું જ નથી, અને જે કામમાં વિચારવાનું નથી થતું ને એ કામ ખીલી ઉઠે છે, એ કામની સુંદરતા વધી જાય છે. તમે તેમાં એક્સપર્ટ થઈ જાઓ છો. એક દુકાનદાર એક્સપર્ટ થઈ જાય, એક મેડિકલ વાળો વ્યક્તિ એક્સપર્ટ થઈ જાય, એક ચા બનાવવા વાળો વ્યક્તિ એક્સપર્ટ થઈ જાય. એમાં ફ્લો આવી જાય, ફ્લુઅન્ટલી આવી જાય. તો પછી થોડું ઘણું ઇંગ્લિશ શીખીને તમે સમય ન બગાડો. ભાષાનું પણ કંઈક આવું જ છે. તમે જે રીતે બોલો છો તે રીતે બોલો ઇંગ્લિશ. મહિનો બોલો, 2 મહિના બોલો, 6 મહિના બોલો, તમે એક સમયે ઇંગ્લિશના એક્સપર્ટ થઈ જશો. ફ્લુઅન્ટલી બોલશો, ફ્લો આવી જશે. આપણે ઇંગ્લિશ બોલતા અટકીએ છીએ. હોઈ શકે કે આપણા હોઠને ઇંગ્લિશ બોલવાની આદત જ નથી. કોઈ ઇંગ્લિશની બુક લઈ લો, કોઈ ન્યૂઝપેપર લઈ લો, કોઈ ઇંગ્લિશ લખેલું કોઈ પણ સાહિત્ય લઈ લો, એમને તમે રોજ 10 મિનિટ જોરથી વાંચો. જો આમ કરવાથી ઇંગ્લિશની અંદર ફ્લો આવી જશે, તમે ફ્લુઅન્ટલી બોલશો. અને ચોક્કસથી મને જણાવજો આ નાની વાતો તમને કેવી લાગે છે. હું તમારા જવાબની રાહ જોઈશ. જય હિન્દ.